નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। સ્ત્રીઓએ પોતાના ઘરમાં મીઠાના ડબ્બાની અંદર આ એક વસ્તુ રાખશે તો હંમેશા ધનવાન રહેશે અને જીવનભર પોતાના ઘરની અંદર લક્ષ્મીની કૃપા રહેશે। તો અમે કોમેન્ટમાં જણાવશો કે શું તમે પણ તમારા ઘરમાં મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખો છો કે નહીં। તમારા ઘરમાં રાખેલા મીઠાના ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો અને હંમેશા તેને ભરેલો રાખજો, કારણ કે આ મીઠાના ડબ્બામાં તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે। જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડે છે। મીઠા પ્રત્યે બેદરકારી રાખવી એ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે। સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવી જોઈએ, જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરેલી રહેશે। શ્રાવણ માસ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહેશે। તો શું તમે જાણવા માંગો છો કે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં કઈ ચમત્કારિક વસ્તુ રાખવી જોઈએ? શ્રાવણ માસ દરમિયાન આ વસ્તુ રાખવાથી પોતાનું ઘર ધન્યથી ભરાઈ જશે। તો આ વિડીયોને અંત સુધી જોજો અને તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન બટનને દબાવી દેજો, જેથી કરીને આવા તમને વિડીયો અવારનવાર મળતા રહે। જેમ રસોઈમાં તમારા ભોજનમાં સ્વાદમાં મીઠા વિના અધૂરું છે, તેવી જ રીતે જીવનનો સ્વાદ પણ મીઠા વિના અધૂરો છે, કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુ દોષ સાથે જ નહીં પણ તમારી આર્થિક સ્થિતિ સાથે પણ સંબંધ ધરાવે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં ધન, સમૃદ્ધિ અને માન સન્માનનો ઘટાડો થાય છે। તેથી રસોઈમાં કામ કરતી વખતે, મીઠાને લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ, જેથી કરીને માં લક્ષ્મી આપણાથી નારાજ ન થાય। આ સાથે જ શાસ્ત્રોમાં મીઠાના એવા ઘણા ઉપયોગો બતાવ્યા છે જે તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે। જો તમારા ઘરમાં ગરીબાઈ ફેલાઈ ગઈ હોય, કામમાં એકબીજા વચ્ચે મતભેદ થઈ રહ્યા હોય, જો તમે વાતમાં ચીડાઈ જાઓ છો અથવા કોઈની સાથે ઝઘડો કરો છો, આવી પરિસ્થિતિનું કારણ તમે સમજી શકતા નથી, તો આવી સ્થિતિમાં તમારે થોડું દરિયાઈ મીઠું મિક્સ કરી અને અઠવાડિયામાં એકવાર પાણીમાં લૂછી નાખો અને પછી તેનાથી આખા ઘરને સાફ કરો। પરંતુ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ઉપાય ગુરુવારના દિવસે ન કરવો જોઈએ, કારણ કે ગુરુવારનો દિવસ ભગવાન ગુરુને સમર્પિત છે અને તે દિવસે મીઠાનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે। તેથી તમને ગુરુવારના દિવસે સિવાય બાકીના 6 દિવસમાં આ ઉપાય કરી શકો છો। તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ થઈ જશે। તમારા ઘરના સભ્યો ખૂબ જ મહેનત કરે છે છતાં તેને સફળતા નથી મળતી અને ઘરમાં પૈસા નથી આવી રહ્યા। એઓ ખૂબ જ મહેનત કરે છે છતાં હંમેશા પૈસાની ખેંચ રહે છે। તો તેવા માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી ભરી અને તેમાં મીઠું ઉમેરો અને તેને ઘરના એક ખૂણામાં રાખો। તેની પાછળ લાલ બલ્બ મૂકો। જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યાં તે ગ્લાસ સાફ કરો અને
તેમાં ફરીથી થોડું મીઠું ઉમેરી અને પાણી ભરો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ થશે અને તમારા ઘરમાં કોઈને કોઈ માધ્યમથી પૈસા આવતા જ રહેશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠું એક એવું રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકીને દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે દરિયાઈ મીઠું કાચના બલ્બમાં ભરી અને બાથરૂમમાં રાખીએ તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. માટે મીઠાનો આ પ્રયોગ કરવો જોઈએ. અંદરની ઉર્જાનું શોષણ કરે છે. નકારાત્મક. તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું ભરી અને રાખો તો તમારા ઘરમાં વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે. આ માટે તમે તમારા બાથરૂમને સાફ કરી શકો છો અને પછી કાચના બલ્બમાં મીઠું ભરો અને અંદર 15 દિવસ તે બલ્બને બદલો. જે મીઠું ભીનું થઈ ગયું છે તેને ફેંકી દો. આમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે, તમારા ઘરમાં વાસ્તુ દોષ સુધરશે અને તમારું મન પણ શાંત થશે. તમારા ઘરમાં પરિવારના સભ્યોમાં ઉદાસીન હોય તો પણ દૂર થશે. શું તમે ક્યારેય પણ ગભરામણ અનુભવો અથવા તો તમે કોઈ પણ કામ કરવું મન થતું નથી તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો છે. તમારા બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડી વાર માટે તેને રાખો. પછી તમારી આંખો બંધ કરી અને તેને પાણીથી ધોઈ લો, પરંતુ કોઈ પગમાં મીઠું ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો. આ ઉપાય કરવાથી તમારું મન શાંત થશે અને તમારું જીવન સુખ શાંતિ વધવા લાગશે. આ સિવાય મીઠું ખરાબ નજરને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. જો તમારા ઘરમાં રહેતા કોઈ પણ બાળક અથવા કોઈ પણ વડીલ ઉપર ખરાબ નજરની અસર થઈ હોય તો એક ચપટી મીઠું લઈ લો અને બાળકના માથા ઉપર ઘડિયાળની દિશામાં 7 વાર ફેરવી દો અને ત્યારબાદ તેને વહેતા પાણીમાં સમર્પિત કરી દો. આમ કરવાથી બાળક પરની ખરાબ નજર દૂર થશે. જો કોઈ તમારા ઉપર તંત્ર મંત્ર મેલી વિદ્યા કરી હોય તો મુઠ્ઠી ભરી મીઠું અને પ્રદોષ કાળમાં 3 વખત વ્યક્તિના માથા ઉપર નાખો અને તે પછી તે મીઠું દરવાજાની બહાર ગટરમાં ફેંકી દો. આ ઉપાય સતત 3 દિવસ સુધી કરશો તો તમારા ઉપર ખરાબ નજર હશે તે શક્તિનો પ્રભાવ દૂર થશે. આ સાથે જ તમારા જીવનમાં જે ગ્રહો નડતા હોય તેને શાંત કરવા માટે મીઠું ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જેમ કે જો તમે તમારા ભોજનમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઉપર શનિની અસર ઓછી થવા લાગે છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો સામાન્ય મીઠુંનો ઉપયોગ કરવોની બદલે તમારે ભોજનમાં રોક મીઠાનો ઉપયોગ કરવો જોઈએ, જે તમને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી બચાવે છે અને ચંદ્રનો પણ બળવાન બનાવે છે. જો તમારા ઉપર મંગળ ગ્રહ ભારે હોય અને તમારું મન હંમેશા પરેશાન અને ચિંતિત રહે છે, તમે હંમેશા ડિપ્રેશનથી ઘેરાયેલા રહો છો, તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તમારું શારીરિક સ્વચ્છ રહે છે અને તમારું મન પણ શાંત રહે છે. મીઠાને રાહુ અને કેતુ સાથે સંબંધિત મનાય છે. તેથી જ્યારે તમારા રસોડામાં મીઠું રાખો છો તો હંમેશા કાચના વાસણમાં જ રાખો, કારણ કે જ્યારે ગ્લાસમાં મીઠું ભરાય તો તમારા બધા જ ગ્રહો શાંત રહે છે.
આ સાથે તમારે કાચના વાસણમાં મીઠું ભરી રાખવું જોઈએ અને 4-5 લવિંગ નાખી દેવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ અછત નહીં રહે. રાહુ કેતુ જેવા ગ્રહોની દ્રષ્ટિથી તમારા પરિવાર પણ કોઈ અસર નહીં પડે. મીઠું દરેક ઘરમાં રસોડામાં હોય છે અને મીઠુંનો સીધો સંબંધ આપણા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે હોય છે. તેથી જો આપણા ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપયોગ અપનાવી અને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સ્વસ્થ બનાવી શકીએ છીએ. જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે પણ બહેનો હજી મીઠાના આ પ્રયોગ વિશે જાણતા ન હોય તેવા બહેનો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરી દેજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ.